હેલો ગાઈઝ, આજના આપણા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજે આપણે જવાના છીએ પારસ કેપડી, તો બ્લોગમાં બન્યા રહેજો. આવી ગયા છીએ અત્યારે મંદિર છે અહીંયા. તો મંદિર જોડે આવી ગયા છીએ આપણે અત્યારે. પારસ કેપડી જોવા મહારાજનું મંદિર છે. આ દર્શન કરશું આપણે અંદર જઈને. હવે ચાલો અંદરજી. મંદિર છે ગોગા મહારાજનું. અને કદે ચોલ્લો મહેસાણાથી સિદ્ધપુરથી હોય તો કોમ મોજુદ તમારો કોમ નહીં. દર્શન કર્યા છે અત્યારે ને એના કરતાં પણ જૂનું મંદિર છે અહીંયા. આ જુઓ તમે. જય ગોગા મહારાજ. હું એક ખાલી અને સરોવરનું નામ પાડ્યું છે આજે. મસ્ત જગ્યા છે ભાઈ. પણ બીજો વ્લોગ બનાવશું ને એમાં પેલી સાઈડ જઈશું આપણે. એ સાઈડ પણ સારી જગ્યા છે. સામેની સાઈડ આ બાજુ તો પેલી બાજુ જઈશું હવે નેક્સ્ટ વ્લોગમાં. અને અહીંયા જે છે ને અહીંયા રિવરફ્રન્ટ બનવાનું છે મોટું. અહીંયા રિવરફ્રન્ટ બનવાનું છે તો ટાઈમ લાગશે પણ બની જવાનું છે. અહીંયા ઉપર જઈએ. હવે ઉપર પણ એક મંદિર છે. આ મંદિર છે અહીંયા પણ એક. કોનું મંદિર છે આ? મહાદેવનું મંદિર છે આ. તો આવી ગયા છીએ અત્યારે. બોલો હર હર મહાદેવ. આવીએ છીએ અંદર. બહુ મસ્ત જગ્યા છે. બહુ મસ્ત જગ્યા છે. જરૂર આવજો. હું તો કોઈ દર્શન કરવા. એટલે ગોગા મહારાજનું મંદિર છે. મહાદેવનું પણ મંદિર છે. હવે આપણે જઈએ છીએ રુદ્ર મહેલ. તો રુદ્ર મહેલ તમને બતાવીએ. બ્લોગમાં બન્યા જ રહેજો. આગળ મળીએ તમને રુદ્ર મહેલ જઈને. હવે રુદ્ર મહેલ આવી ગયા છીએ પણ અંદર જવાની મનાઈ છે. અને
બહારથી આપણે જોઈએ છીએ આ અંદર જવાની સખ્ત મનાઈ છે. આપણે હવે અહીંયા રહેવાનો કોઈ મતલબ નહીં. હવે ઘર તરફ ને કરીશું તો ચલો જઈએ હવે ઘેર. તો આપણે ઘરે આવી ગયા છીએ. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પણ દબાવજો. આ વિડીયો આપણે લાવતા રહીશું. જય માતાજી.